ગુજરાતમાં વિવિધ જિલ્લાઓના મંદિરોમાં ચોરી અને લૂંટ કરનાર ગરાસિયા ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી લીધા। આ ગેંગે વિવિધ જિલ્લામાં 34 જેટલા ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપ્યો હતો। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગાગોદર વિસ્તારમાં ચિત્રોડ તથા કાનમેર ગામે ગુનાની ગંભીરતા સમજી વોચ ગોઠવી હતી। એસપી સાગર બાગમાળના માર્ગદર્શનમાં 2 દિવસ સુધી રાજસ્થાનના બિહડોમાં રાત દિવસ સર્ચ ઓપરેશન ચલાવી 6 આરોપીની ધરપકડ થઈ। 8 પોલીસ મથકના ગુનાઓનો એક સામતે ભેદ ઉકેલી ધાક બેસાડતી કાર્યવાહી कराई है। टोटल अत्यारे 6 आरोपी है અને જે બીજા બે પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપી લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે અમને પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી। એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ 18 જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે એટલે ઓવરઓલ 30થી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે।